સામે ખેડૂતોમાં ભારે આક્રોશ. વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરોમાંથી વીજ ટ્રાન્સમિશન લઈ નાખવાની કાર્યવાહી ક્રમેનાથી ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. પોલીસ બંદોબસ્ત હેઠળ કંપનીએ વીજપોલ લગાવતા ખેડૂતોએ વિરોધ તેજ કર્યો. કિસાન સંઘે કલેક્ટર આદેશ આપી તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન દૂર કરવાની કરી માંગ. આજે કલેક્ટર જે અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈન ચાલુ છે અને આમ તો આ દિવસ 74-75 દિવસ થઈ ગયા, પણ એની દાદાગીરી સતત સામે આવી છે. ખેડૂતો બેન દીકરીઓને ઢસડે છે, એના કપડા પાડી નાખે છે. પણ છેલ્લા 6 દિવસની અંદર ખરેખર છે ને, આમ લોકશાહીને ન સાજે એવી રીતનું આખું પોલીસ તંત્ર, બીજું પોલીસ તંત્રને કામ જ નહીં હોય. આમ તો કહીએ તો કે અમે પોલીસ ફ્રી નથી, ક્યાંક મર્ડર થઈ જાય તો 8 કલાક 12 કલાક રહીને પહોંચે છે. અને ખેડૂતોની બાબતમાં ખેતરોમાં તો તાત્કાલિક તમે પહોંચી જાઓ છો, ત્યારે તમારા કારણે બધી વ્યવસ્થા છે. આમ તો તમે એમ કહો છો કે મેકઅપ પૂરું નથી ને આ છે ને તે છે ને 17 બહાના કાઢો છો. જ્યારે તમારે અદાણીની વાત આવે એટલે મને એમ લાગે છે અદાણી સાથે કંઈક પેકેજ લઈ લીધું હોય આવું સ્પષ્ટ દેખાય છે. એટલે તાત્કાલિક ધોરણે આમાં અત્યારે કલેક્ટરશ્રી ની કીધું, કલેક્ટરનો હુકમ બતાવે છે. કલેક્ટર અત્યારે સ્પષ્ટ ના પાડી છે કે અમારો કોઈ હુકમ છે જ નહીં, અમે કોઈ હુકમ કર્યો જ નથી અને કોઈ પંચનામું નહીં, કાંઈ નહીં. સીધે સીધું સમજી લેજો કે ખેતરોમાં ગળી ગઈ મશીનો મોટા નાખી અને પાકનો હૂત વારી રહ્યા છે. અમારી માને આખી ચીરી રહ્યા છે. ધરતી અમારી માં છે, એટલે માં સાથે અમારો આજીવિકાનો પ્રશ્ન છે. એટલા માટેની વાત છે. આ દેશનો ખવડાવવા વાળો આ માલિક છે. માલિક સાથે આવી રમત ન થાય. અને નવસારીની અંદર જો કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સમજી લેજો કે કચ્છમાં કેમ ન થાય. નવસારી ગુજરાતનો જ ભાગ છે. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું કે તમારામાં દમ નથી, નવસારીમાં થઈ શકે તો તમે એ કેમ નથી કરાવી શકતા? એટલે નવસારીનો હુકમ જો લાગુ થઈ જાય તો પ્રશ્ન પૂરો થઈ જાય એમ છે. એટલા માટે થઈને કહું છું, એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ સરકાર, અમે કોઈનો વિરોધ કરવા માટે નથી નીકળ્યા. અમે અમારી હક છીનવાય છે, અધિકાર છીનવાય છે ને એટલા માટે વિરોધ કરીએ છીએ. અને ગામડામાં બેઠેલો મારો કિસાન ભાઈ દરિદ્ર નારાયણ સાવ નાનો ને અભણ માણસ છે, એટલે એને ખબર નથી પડતી. એટલે અમારું સંગઠન છે એ ખેડૂતો માટેનું સંગઠન છે, આ રાષ્ટ્ર માટેનું સંગઠન છે. એટલે અમને ખોટી રીતે બદનામ કરવાનું નેતાઓ ભૂલી જાય. ખરેખર એનું કામ છે ને એ કરે એટલા પૂરતી વાત છે. એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે. નહીં તો પછી ભોગવવા માટેની તૈયારી રાખે. અમે આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાના